અહીંયા બિરાજમાન છે. આપ સૌ યજમાનો પૂર્ણ શ્રદ્ધાથી એટલી માતાજીની આરાધના કરી રહ્યા છો. જે મસ્તી હોય છે ને એનોમાં તે કોઈ મોટા સુરાલયમાં નથી હોતી. જે મસ્તી હોય છે ને એનોમાં તે કોઈ મોટા સુરાલયમાં નથી હોતી. અંતરની અમીરી કોઈ મોટા મહાલયમાં નથી હોતી. હે માંડલિયા રાવળ શીતળતા પામવા કાં દોટ મૂકે. જે મસ્તી હોય છે માં ખંભલાઈના ચરણોમાં તે હિમાલયમાં પણ નથી હોતી. हे अंधेरा देख तेरा मुंह काला हो गया. हे अंधेरा देख तेरा मुंह काला हो गया. माँ ने आंखें खोल ली, घर में उजाला हो गया. किसी के हिस्से में घर आया, किसी के हिस्से में दुकान आई. मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. તો માં ભગવતીના ખોળા આપણે બિરાજમાન છીએ. ઘણી બધી દેવી ભાગવતની પણ ચર્ચા કરવી છે, પણ એના વિશે ચર્ચા કરતા હતા અને ત્યારે કહ્યું હતું કે વર્લ્ડ રેકોર્ડ થઈ રહ્યો છે. પણ તમને બધાને આશ્ચર્ય થશે અને હું પૂર્ણ સભાનતા સાથે આ વાત કરી રહ્યો છું. ફરી આપણને બધું જ માં ભગવતી કેવું કલ્યાણ કરે, માતાજીના કેવા આશીર્વાદ. કારણ કે દેવી ભાગવતમાં કહ્યું છે કે સર્વમ ખલૈદમ એવાહમ નાન્યદસ્તિ સનાતનમ. આ જગતમાં માતાજીથી બીજું કોઈ છે જ નહીં. માતાજી એકલા જ સનાતન છે. એટલા માટે કીધું સહસ્ત્ર શીર્ષ નયનમ સહસ્ત્ર ચરણમ તથા. માતાજી જ્યારે હિમાલયની વિરાટ સ્વરૂપનું વર્ણન કરાવતા હોય ત્યારે એ જ માં ખંભલા